દુબઈમાં રહેતી સુરતી મહિલા ગોલ્ડ સ્મગલિંગની માસ્ટરમાઇન્ડ 293 ગ્રામ ગોલ્ડ સાથે રત્ન કલાકાર ઝડપાયો. સુરતની એસઓજી ગોલ્ડ સ્મગલિંગના એક મોટા ઇન્ટરનેશનલ રેકોર્ડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે અમદાવાદથી સુરત આવેલા એક રત્ન કલાકારની ધરપકડ કરી તેની પાસેથી 239.5 ગ્રામ સોનાનો પાવડર કબજે કર્યો છે. તેની કિંમત અંદાજે ₹26.34 લાખ છે. આ કેસમાં સૌથી મોટી મહત્વની વાત એ છે કે આ રેકેટની માસ્ટરમાઇન્ડ સુરતની એક મહિલા છે, જે હાલ દુબઈમાં રહીને આ ગોરખધંધો ચલાવી રહી છે. આ ઘટનાએ એરપોર્ટ પર થતી આધુનિક દાણચોરીની પદ્ધતિનો પર્દાફાશ કર્યો છે. એસઓજીએ એક ગોલ્ડ સ્મગલિંગનો એક કેસ કરે છે, જેમાં ભાવિક પ્રવીણભાઈ કાતરિયા કરકે આરોપી છે, જે દુબઈથી એક બેગની અંદર લિક્વિડ ફોર્મમાં સોનું લઈને આવતો હતો. અક્રમ નામનો વ્યક્તિ કે જેણે દુબઈથી અમદાવાદ એરપોર્ટ ઉતરી અને આ ભાવિક કાતરિયાને સોનાની ડિલિવરી આપી અને તે અહીંયા સુરતની અંદર જે છે અમિત જગદીશભાઈ સોનાની ડિલિવરી આપવાનો હતો. એ દરમિયાનમાં એસઓજીએ એને ઉઠાવી લીધો. ભાવિક કોણ છે સર? જે સમાન આપ્યા છે એની સાથે શું લેવું છે? ભાવિક છે જે રત્ન કલાકાર છે અને મહુવા ભાવનગરનો વતની છે. આની પાસેથી જે સોનું પકડાયું 240 ગ્રામ પકડાયું છે. ટોટલ 27 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને આ વ્યક્તિ જે છે એ 12 ધોરણ ભણેલો છે. દુબઈથી કોણ આપતો હતો સર? દુબઈથી આ સોનું છે એ નિરાલી ઉર્ફે નીલ રાજપૂત જે છે એ મોકલાવતી હતી. આ ગોલ્ડ કેવી રીતે લઈને આવવામાં આવતો? ગોલ્ડ જે છે એને લિક્વિડ ફોર્મમાં પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તિત કરી એના ઉપર એક્વા રીજિયા મટીરિયલનું કોટિંગ કરી અને મોકલવામાં આવતું, એટલે મેટલ ડિટેક્ટરની અંદર નોર્મલી ડિટેક્ટ ન થઈ શકે. આગળ કશે પકડાયા છે સર? ભાવિન કાતરિયા છે જે અગાઉ ક્યાંય પકડાયેલો નથી, પરંતુ અમિત જગદીશભાઈ સોની વિરુદ્ધમાં કોઈ ચીટિંગનો અગાઉ ગુનો દાખલ થયેલ છે. આજે માસ્ટરમાઇન્ડ નિરાલી છે, ક્યારથી આ સ્મગલિંગ અહીંયા સુરતમાં કરે? માસ્ટરમાઇન્ડ નિરાલી છે, દુબઈ રહે છે અને ત્યાંથી જે ઓપરેટ કરે છે 2-3 વર્ષથી, તો એ કદાચ કરતી હશે. સર, એ કમિશન કેટલું મળતું? 1 કિલો ગોલ્ડ દુબઈથી અહીંયા લાવવામાં આવે તો 15 લાખ જેટલો ડિફરન્સ એ લોકોને મળે છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.